તારીખ 13 જુલાઈ 2025 ના દિવસે સુલતાનપુર મુકામે આપણે ભરતભાઈ ગોંડલિયાની વાડીએ અત્યારે બેઠા છે અને ભરતભાઈ 18 વીઘાનું વિક્રાંતા સીડ્સ કંપનીનું વિક્રાંતા ડોલ્ફિનનું વાવેતર કરવા જઈ રહ્યા છે। તો પહેલા ભરતભાઈને આપણે થોડી ઓળખાણ કાઢી અને પછી ભરતભાઈને આપણે થોડા પ્રશ્ન કરશું। ભરતભાઈ, ઓળખાણ આપો તમારી। મારું નામ ભરતભાઈ ગોંડલિયા, ગામ સુલતાનપુર, તાલુકો ગોંડલ, જિલ્લો રાજકોટ। હવે ભરતભાઈ, તમે જે આ વિક્રાંતા ડોલ્ફિનનું જે વાવેતર કરવા જઈ રહ્યા છો 18 વીઘાનું મોટું એવું વાવેતર કે વિક્રાંતા સીડ્સનું આ વર્ષનું લગભગ ડોલ્ફિન સેગમેન્ટમાં પિકાડોર સેગમેન્ટમાં ડોલ્ફિનનું સૌથી મોટામાં મોટું વાવેતર તમે કરવા જઈ રહ્યા છો, તો વિક્રાંતા ડોલ્ફિન વાવેતર કરવાની પ્રેરણા તમે ક્યાંથી મળી? એમ અમે ઉનાળે પ્રાંતિજ જોવા ગયા હતા, આ ડોલ્ફિન વાવેલું હતું અને 45 ડિગ્રી તાપમાનની અંદર ત્યાં મરચાં આવવા માંડ્યા હતા ત્યારે ઉનાળામાં, એટલે એ જોયું, અમે જોવા ગયા હતા, ત્યાંથી પ્રેરણા મળી કે આ વવાય, એટલે આપણે આ અપનાવ્યું છે। પિકાડોર સેગમેન્ટમાં ઘણી વેરાયટી છે, પણ એ વેરાયટીમાં બધી રોગ જીવાતનો પ્રોબ્લેમ વધારે છે, એટલે અમે જ્યાં પ્રાંતિજ જોયું તો ત્યાં એ 45 ડિગ્રી ટેમ્પરેચરની અંદર ત્યાં ઉત્પાદન સારું હતું અને રોગ જીવાત એમાં નહોતા, એટલે એને હિસાબે મને એમ થયું કે આ પિકાડોર સેગમેન્ટમાં આ વિક્રાંતા ઝીબ્રાનું ડોલ્ફિન કરાય। પિકાડોર સેગમેન્ટ વાવવાનું ઘણું મન થતું, પણ એ પિકાડોર સેગમેન્ટની અંદર રોગ જીવાત વધારે આવતા, પણ અમે પ્રાંતિજ જ્યારે વિક્રાંતા સીડનું ડોલ્ફિન જોયું ને તો એની અંદર રોગ જીવાત ઓછા હતા અને દેશી ટાઈપનું મરચું, તીખું અને ભાવે એના સારા મળતા, એટલે એને હિસાબે આવડું આપણે વિક્રાંતાનું ડોલ્ફિન પસંદ કર્યું। હવે વિક્રાંતા ડોલ્ફિન તમે જોવા ગયા જે પ્રાંતિજ, ત્યારે એ ટાઈમે ઉનાળામાં 5મા મહિનાની 15 થી 17 તારીખે તમે ગયા હતા, એ ટાઈમે ત્યાં ટેમ્પરેચર કેટલું હશે? ત્યાં પ્રાંતિજ અમે જોવા ગયા ને એ ટાઈમે 5મા મહિનાની 15-17 તારીખે 45 ડિગ્રી જેવું તાપમાન હતું। અમે ત્યાં ફિલ્ડની અંદર બધું નિરીક્ષણ કરતા હતા ને તો ત્યાં ઊભું નહોતું રહેવાતું, આખા પલરી ગયા હતા, એટલું ટેમ્પરેચર હતું। એમાં એ મરચા હતા અને અમે લઈ આવ્યા અને ખાધા એ મરચા, તો દેશી ટાઈપ જ મરચા હતા। જ્યારે વિક્રાંતા ડોલ્ફિનની અંદર આ મરચું દેશી ટાઈપનું છે અને લીલામાંય હાલે છે, મૂંઝણામાંય હાલે છે અને હુકલમાંય હાલે છે, અને એની અંદર રોગ જીવાત આવતી નથી, વાતાવરણ સામે ટકી રહે છે, એટલે એને હિસાબે આપણે ચારેય સેટે બધું વિક્રાંતા ડોલ્ફિન જ જીકી દીધું। તો મિત્રો, અમારા મરચી માટેના અવનવા વિડીયો જોવા માટે અમારી ફેસબુક પેજ લાઈક કરી દેજો, ઇન્સ્ટાગ્રામ પેજ લાઈક કરી દેજો અને વિક્રાંતા સીડની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને અમારા નવા વિડીયા તમે એમાં જોતા રહેજો। હવે પછી આપણે મરચીની નર્સરી ટ્રાન્સફર થયા પછી નવો વિડીયો પાછો હવે સમયે જ્યારે ભરતભાઈની વાડીએ આવી અને પાછો જ્યારે વીણી ચાલુ હશે ત્યારે ઉતારશું અને પાછો એક માર્કેટમાં મૂકશું। તો ભરતભાઈ, અમારી સાથે જોડાવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।